છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય સંમેલન યોજાયો। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ઢોલ નગારા સાથે જયઘોષના નારા લાગતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંચ પર હાજર આગેવાનો દ્વારા પ્રદેશ અધ્યક્ષનું પુષ્પગુચ્છ, પારંપરિક શસ્ત્રો, પાઘડી તેમજ નોટબુક અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકર્તાઓમાં રહેલા ઉમંગ અને ઉલ્લાસને જોતા જ પ્રદેશ અધ્યક્ષે ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે હું મંચ ઉપર બેસું અને મારો કાર્યકર્તા તડકામાં બેઠો હોય એ મને ન પોસાય। આ શબ્દો સાથે જ તેમણે મંચ છોડી કાર્યકર્તાઓની હરોળમાં તડકે ઉભા રહીને સંવાદ કર્યો, જે દ્રશ્ય કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું। આ સંમેલનમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજુભાઈ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સહિત જિલ્લા મહામંત્રી રમણભાઈ બારિયા, મુકેશભાઈ રાઠવા, પુષ્કરભાઈ પટેલ, નસવાડી મંડળ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, સંખેડા જયમીનભાઈ પટેલ, બોડેલીના નીલભાઈ પટેલ તેમજ વિવિધ તાલુકાના મંડળ પ્રમુખો, જિલ્લા સ્તરના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુરમાં આયોજિત આ બૂથ કાર્યકર્તા સંમેલન દરમિયાન ગઈકાલે ભારે પવનને કારણે મંડપને ભારે નુકસાન પહોંચ્યું હતું, છતાં કાર્યકર્તાઓના ઉત્સાહને માન આપીને પ્રદેશ અધ્યક્ષે મંચ છોડીને તડકે ઉભા રહીને કાર્યકર્તાઓ સાથે અને આ વિસ્તારની વાતો મારા આદિવાસી ભાઈ બહેનોએ દ્વારા એ આઝાદીની ચળવળ હોય, બ્રિટિશ શાસન સામેની લડાઈ હોય, એવી કેટલીય કઠિન પરિસ્થિતિની અંદર હર હંમેશા એ તીર કામઠું ઉઠાઈને લડાઈ લડી છે। હમણાં આપણા ધારાસભ્ય મને તીર કામઠું આપતા હતા, એટલે મેં કીધું કેટલા તીર કામઠા આપશો? મને કે સાહેબ તીર કામઠું ચડાઈને રાખો। આ આદિવાસી ભાઈ બહેનો હર હંમેશા એ જે ભોળા આદિવાસીને છેતરવા આવે છે, જે પેલો કાળો પંજો લઈને આવે છે છેતરવા માટે, આ આદિવાસી ભાઈ બહેનો ક્યારેય છેતરાયા નથી, પણ તીર કામઠું ચડાઈ અને હર હંમેશા આ છોટાઉદેપુર હોય કે મારો ઉમરગાંવથી અંબાજી સુધીનો મારો બેલ્ટ હોય એની રક્ષા કરી હોય। જમીન, જંગલ ને જળની રક્ષા કરવા વાળો મારો ભાઈ બહેન હંમેશા તીર કામઠું લઈને રક્ષા કરતો આવ્યો છે। સમગ્ર ભારતની રક્ષા કોઈએ કરી હોય તો મારી સામે બેઠેલા આદિવાસી ભાઈઓ બહેનો રક્ષા કરે। એટલા માટે આપણા ધારાસભ્યએ કીધું કે સાહેબ આ તીર કામઠું ચડાયેલું હશે તો આપણે આ તીર કામઠાના સહારે આ કોંગ્રેસના કાળા ભાઈઓ ઉપર પડવા નહીં દઈએ। આદિવાસી એ ક્યારેય પંજાબ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે છોડાયા છે, માત્ર અત્યાર સુધી વાયદાઓ કર્યા, વચનો કર્યા, ભ્રષ્ટાચાર કર્યો। આ ભારતીય કાળા મુખમાંથી છોડાવવાનું કેટલીય બાબતો છે મિત્રો। આ છોટાઉદેપુર સાથે જોડાયેલી આપણું સૌથી મોટી ઓળખ, આપણું પીઠોરાનું ચિત્રકલા, ભીલ અને રાઠવા સમાજની ઘરની દિવાલો ઉપર જે કરવામાં આવતું ચિત્રો, તેમાં દેવી દેવતાઓ, હમણાં સંસદ માટે ચા પાણી કર્યા, એટલે જે આપણો કવાટ મેળો છે ત્યાંની આખી જે વાડી મિત્રો એ આખી નથી મિત્રો। પેશાભાઈ રાઠવા જેવા કલાકારો દ્વારા પીઠોરા ચિત્રકલાને આધુનિક એ કેનવાસ પર લાવીને ઘોષણા કરો કે મારી આદિવાસી સમાજની કોઈ પણ કલાકૃતિ હોય એને સતત એ જીવંત રાખવાનું કામ એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કરી રહી છે। રાજ્ય સરકારનું બજેટ જ્યારે નાણાં મંત્રી કનુભાઈ જ્યારે રજૂ કરે છે, એનું જે પહેલું પુસ્તક હોય છે, જે પહેલું પેજ, એની પર આદિવાસી સમાજના ચલચિત્રો, જે વલરી પેન્ટિંગ હોય કે પીઠોરા પેન્ટિંગ હોય મિત્રો, એ છાપવામાં આવે છે। એટલે સાચા અર્થમાં
આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, જેની દિવાલો પર મિત્રો આ પિઠોરા દેવ રમતા હોય છે। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા। ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું, સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી। અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્ત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામે તમામ 32 જિલ્લા પંચાયત અને તમામે તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે।